ઉંમર પૂરી થઈ જાય તો એ ભગવાન ન ભજીએ, પરમાત્મા ન ભજીએ. વેન નામનો એક રાજા હતો અને એ રાજા એટલો બધો વૃત્તિથી અસુર હતો, રાક્ષસી વૃત્તિનો માણસ હતો. ભગવાને એને માર્યો છે. રાજાએ પ્રશ્ન કર્યો, હે બાપજી, ભગવાનને તો બધા જીવો પ્રત્યે ભાવ છે, છતાં આને કેમ માર્યો? પરમાત્માએ હિરણ્યકશિપુને માર્યો, એનો ઉદ્ધાર કર્યો. પણ પરમાત્માએ આ વેનને માર્યો, ઉદ્ધાર કેમ ન થયો? બહુ સમજવા જેવી વાત છે. જ્યાં સુધી તમારી વૃત્તિ પરમાત્મા છે એવું સ્વીકાર ન કરે ત્યાં સુધી પરમાત્મા તમારો ઉદ્ધાર ન કરે. આ કથા એની છે. ભગવાન પાસે ઉદ્ધાર જોતો હોય તો ભગવાન છે આ દુનિયામાં, સર્વત્ર ભગવાન. એની સ્વીકૃતિ કરજો. ઈશ્વર છે આ સંસારમાં, પણ એને આપણે જોવાની આપણામાં હામ હોવી જોઈએ. 2 દિવસ મંદિરે જઈએ અને જરાય ધંધામાં નફો ન થાય, મંદિર જવાનું બંધ કરી દઈએ, એમ ન ચાલે. એની સામે બેસી જવું પડે. ગ્રહસ્થાશ્રમ એ બંધન નથી. ગ્રહસ્થી બનીને પણ તમે આ જીવનમાં બધું ઉત્સવની જેમ માણી શકો છો. તમે જે પણ વસ્તુ આવે એને ઉત્સવની જેમ મનાવો. ઘણી વખત લોકોને થાય કે આ સંસારમાં પડીએ પછી માથાકૂટ વધી જાય, એના ફ્રીડમ વહી જાય. અને લોકોને ફ્રીડમ વહી જાય એ જરાય ગમતું નથી. પણ યાદ રાખજો, જીવનમાં મોકળાશ બહુ ગમે છે, પણ અમુક અમુક બંધનોની મજા હોય છે. કુછ દર્દ ભી અચ્છે હોતે હૈ. અને આ દુનિયામાં તમને બધાને એક પ્રશ્ન કરું, તમારા જીવનમાં જેટલા સુખ છે, તમને બધાને, હાલો જાગો છો ને? કેટલા લોકો જાગો છો? જીવનમાં જેટલા સુખ છે તમારા જીવનમાં એટલા જ દુઃખ છે? કેટલા લોકોના જીવનમાં જેટલા સુખ છે એટલા જ દુઃખ છે? હાથ ઊંચો કરો. લે, તો આ બધાની એક સભા ભરવી પડશે. પેલા સમજો મારી વાતને. જેટલા સુખ પરમાત્માએ તમને આપ્યા છે એટલા જ દુઃખ આપ્યા છે. સમજાય છે મારી વાત? હજી જેટલું સુખ ભગવાન આપ્યું એટલું જ દુઃખ આપ્યું તમને, કે સુખ કરતા દુઃખ ઓછું આપ્યું છે? ગિરીશભાઈ, સુખ વધારે છે કે દુઃખ? જેના જીવનમાં સુખ વધારે હોય એ હાથ ઊંચો કરો. દુઃખ કરતા. તો આનો અર્થ એવો થયો, જેને હાથ ઊંચો નથી કર્યો એના જીવનમાં સુખ કરતા દુઃખ વધારે છે. જેના જીવનમાં દુઃખ વધારે હોય એ હાથ ઊંચો કરો. ઓહો, ના હોય તો ખરા, દુઃખ તો હોય જ. ભગવાન જેવા ભગવાનને હતું તો પણ આ દુનિયામાં જેટલા સુખ છે એટલા દુઃખ નથી. જેટલા સુખ છે એટલા દુઃખ નથી. એટલા માટે દર્દને ગાયા વિના રોયા કરો. આટલી મોટી જિંદગીમાં પરમાત્મા કેટલા સુખ આપે, એ સુખ નો દેખાય. એકાદું ક્ષણિક દુઃખ આપ્યું એને લઈને પકડીને બેઠા હોય. તો પરમાત્માને યાદ કરો. દર્દ કો દર્દને ગાયા વિના રોયા કરો. ગ્રહસ્થી રહીને પણ તમે તમારા જીવનનો એક એક ક્ષણ
ઉત્સવની જેમ મનાવો ને. કબીરજી મહારાજ હતા, આખું જીવન ઉત્સવ, જે થાય એ ઉત્સવ. કબીરજી મહારાજ વણકર હતા, કપડું વણે, તાણા વાણાને ગૂંથતા જાય. જુઓ, તાણા ને વાણા, તાણાને ખેંચી લ્યો તો વાણા છૂટા પડી જાય, વાણાને ખેંચી લ્યો તો તાણા છૂટા પડી જાય. આ બેયનું હરખું હાલે ને, એ બે હારે રહીને તો જ એને કપડું કહેવાય. એમ પતિ પત્ની બે સાથે રહી અને સારું જીવન જીવે તો એને સુંદર ગ્રહસ્થી કહેવાય આ સંસારમાં. એના માટે આ ગ્રહસ્થાશ્રમ બંધન ન થાય. માત્ર તાણાને વાણાને ગૂંથતા જાય એમ નહીં, મનના વિચારોને પણ ગૂંથતા જાય છે પરમાત્મા સાથે, ભગવાનનું નામ લેતા જાય છે. કબીર મહારાજને એક આદત હતી, જેટલા સંતો આવે ને એને મળવા, સત્સંગી જીવ હતો એ. એટલે જેટલા લોકો એને મળવા આવે સંતો, એ બધાને એક જ વાત કે બાપજી ઉભા રહો, જમીન જાઓ, જમીન જાઓ, જમીને જાઓ. એમાં એક વખતના સમયે ઘરમાં એક વસ્તુ કંઈ ફૂટી કોડી નહીં, અનાજનો એક દાણો નહીં. અને મહાત્માજી આવ્યા, મહાત્માજીને કીધું, બેટા બાપજી જમીન જાઓ. બેટા કમાલ, સાધુ પુરુષો પધાર્યા છે, પ્રસાદ લેતા આવો. હવે કમાલે વિચાર્યું આમાં છે ક્યાં કાંઈ. कबीर कहे कमाल को दो बाता सीख ले, कबीर कहे कमाल को दो बाता सीख ले, कर साहेब की बंदगी भूखे को अन्न दे. कर साहेब की बंदगी. પરમાત્માની ભક્તિ અને ભૂખાને જમાડવાનું જે પુણ્ય મળે છે ને, એ જે તમને શાંતિ આપે, એવી શાંતિ સંસારમાં બીજે ક્યાંય ન જડે વાલા ભક્તો. તમારા 5 લાખ રૂપિયા તેજુરીમાં પડ્યા હોય, તમને ખબર છે કે મારી તેજુરીમાં 5 લાખ પડ્યા છે, એ 5 લાખ પડ્યા છે, એ જેટલું સુખ ન આપે, એના કરતાં વધારે સુખ એ 5 લાખમાંથી 5000 કાઢી અને કોઈ ગરીબોને રસોઈ બનાવીને જમાડો ને, એ 5000નું સુખ તમારા હૈયાને ઠારે છે. તેજુરીમાં પડ્યા 5 લાખ તમને નહીં આનંદ આપે. આનંદ તો તમે કોઈકને આપ્યું છે એ આપશે. સાહેબની બંદગી કરો. કમાલ એનો દીકરો છે. પિતાજીનું કીધું, પિતાજી મારો વિરોધ નથી હો, પણ અનુરોધ છે તમને. ખાલી આમને ફોગટના નોતરા દીધા ન કરો, હેરાન મારે થવું પડે છે, ઘરમાં કાંઈ હોતું નથી. અને કેટલાય દિવસે આપણો તાકો તૈયાર થાય. હવે તાકો તૈયાર થઈને વેચી આવીએ, પછી એમાંથી કંઈક પૈસા આવે તો એમાંથી આપણે જીવવાનું, સંતોને જમાડવાનું ક્યાંથી કરવું બધું? આપણે કરોડપતિ તો છીએ નહીં. કબીર સાહેબ કહે છે કે બેટા, આંગણે આવ્યા હોય એને જમાડવા જોઈએ, એ આપણી ફરજ છે, એને ખાલી હાથ ન જવા દેવાય. પણ લાવું ક્યાંથી પૈસા ન હોય તો? અરે બેટા, ઉધાર લઈ આવાય બાજુમાંથી, ગામમાંથી. પિતાજી ઉધાર કોઈ દેવું જોઈએ ને. પાડોશી જાણી ગયા છે કે આ તો કાયમનું થયું છે, અને વારંવાર હવે પાડોશી કેટલાક બદલવા. નવી જગ્યાએ રહેવા જાય તો નવા પાડોશી હોય, એ પાડોશી ઓળખી જાય છે થોડા સમયમાં. તો આ તો માગણ કર્યા કરે છે ને, એ તો સંતોને ખવડાવ્યા કરે છે. અને વારે વારે પાડોશી બદલે ને, એને જોજો ઘરમાં શું થાય ખબર છે? વારે વારે પાડોશી બદલે એને શું થાય ઘરમાં ખબર છે? એના ઘરના વાસણ ઉપર એના નામ કરતા બાજુવાળાના નામ બીજા હોય. કંઈક લઈ આવ્યા ઓછીનું અથવા તો જમવાનું કંઈક એમાં લઈ આવ્યા એના વાસણમાં, એ વાસણ દેવાનું ગયા હોય પાછા. કેટલાય દી કોઈકના છાલ્યા, કોઈકની થાળી, કોઈકની કાથરોટું બધું પડ્યું રહીને ઘરે. પછી હાથમાં આવે કે એટલે આ આપણું હોય એવું લાગતું નથી કે
તો પૂછો ઓલા બાજુવાળાના એનું છે ત્યાંથી કંઈ લઈ આવ્યા હતા? પાડોશી પૂછતા પૂછતા આવે કે હે બેન, અમારો સકોરો અહીંયા છે. સકોરામાં ખબર પડે? અમદાવાદ વાળાને ખબર નહીં પડે. સકોરામાં છાલિયા કરતા મોટું ને બાઉલ કરતા નાનું. છાલ્યું જોયું? છાલ્યું કેટલા લોકોએ છાલ્યું જોયું? એના માટે તળપદી ભાષામાં આમ ગામડાવું પડે તો મજા આવે. तुझे नहीं मालूम पड़ेगा, तू सुनता रहे. हमारा छाल्या अभी तक तुम्हारे पास नहीं पहुंचा है. एक तो अहींया कन्हैयो एवो होय के ने जोवानी ઈચ્છા થાય એટલે ઘરે જવાનું મન ન થાય, અને એક બાજુ હાહુ ઘરે હોય તો રસોઈ કર્યા વગરના આવ્યા હોય એટલે આપણને એમ થાય. બે બાજુ હુડી વચ્ચે હોપારી હોય. કરવું હું? પણ ભગવાન બધાયને હારી કેમ હસો છો? સાચું બોલજો. તમે સમજે ને કે બધાયને હારી હાહુ દે એમ, હે ને? એવું નહોતું કહેતો હું. બધાયને હારી સદબુદ્ધિ દે એમ કહેતો હું. હાહુ તો બધા હારા જ હોય. ગ્રહસ્થાશ્રમ એ કિલ્લો નથી. ભગવાનને જીતવા માટેનો આ ગ્રહસ્થાશ્રમ એ ષડ રિપુઓને જીતવા માટેનો કિલ્લો છે, બંધન નથી. કબીરે કહ્યું કમાલને, બેટા જાઓ બાજુમાંથી માગી લાવો. અરે પણ પિતાજી બાજુમાંથી કોઈ માગ્યું દેતું નથી. હવે કેટલુંક લઈ આવું માગે? કેટલા પાડોશી બદલવા? અરે માગ્યું ન દે તો ચોરી કરી લાવો. તે કમાલે પૂછ્યું, પિતાજી ચોરી કરવાની? તો કબીર સાહેબે કહ્યું, અરે હા, એમાં શું છે? આટલું બધું ગંભીર થઈને કેમ પૂછે છે? ચોરી કરવાની? ચોરી કરીને લઈ આવો, પણ ખવડાવીશું તો ખરા જ. કમાલે કહ્યું, કાંઈ વાંધો નહીં પિતાજી, એક કામ કરી, આજે રાતે આપણે બાપ દીકરો બેહી જાય. કઈ વાંધો નહીં. રાત પડીને કમાલ નથી, વાત તો કરી જ બતાવું છે. ગુસ્સો જેટલો આવ્યો હતો, રાતના 12:30 વાગે ઉઠાડ્યા. પિતાજી જાગો, આજે આપણે ચોરી કરવા જવાનું છે. સારું એવું શ્રીમંતનું ઘર ગોઈતું. પાછલી ભીતે હાથમાં કોદાળી ને ત્રિકમ ને બધી લઈને ગયા. પાવડો, તગારો, એને ઢસડતા જાય ઢસડતા જાય. બાપ દીકરો બેહી ગયા અને બાપાએ કીધું કે હેલા, એ શું કરે છે? કડ ચાલુ હવે. તું ખોદતો જા અને હું અહીંયા ઢસડતો જાઉં. જોજે જરા અવાજ ન થાય. કમાલે પૂછ્યું, પિતાજી તમે ચોરી કરશો? કબીર સાહેબ કહે છે, અરે હા, પણ તને કહ્યું તો ખરું, એમાં શું નવાઈ છે? તમ તારે તું ચાલુ કર. દિવાલમાં બાખોરું પાડ્યું. હવે હવે જા અંદર. તે કમાલ કે પિતાજી મને બીક લાગે છે. અંદર જાવ ને કોઈ પકડાઈ જાય તો? આખો ખસ. લાવ હું પેલા જાઉં. કબીર સાહેબ પેલા અંદર જાય છે અને કમાલીની પાછળ પાછળ જાય છે. કમાલે કીધું, પિતાજી હું લઈ જવાનું છે? કબીરે કીધું છે, બરોબર, આપણે જેન તે વસ્તુ લઈ જવાની નથી. આપણે તો જેની જરૂર છે એ જ લઈ જવાનું છે. સાંભળજો, કબીર સાહેબે પોતાના દીકરાને કીધું કે ભલે ચોરી કરવા આવ્યા છીએ, આપણે જે જોઈએ છીએ એ જ લઈ જવાનું છે. આપણે શેની જરૂર છે? અનાજની. ઉપાડ અનાજની ગુણ. હાલ, જેની જરૂર છે લઈ જવાનું. બીજાને હાથ પણ લગાડતો નહીં. બીજું કઈ અડતો નહીં.
બે જણા બાખોરામાંથી ગુણ લઈને બહાર નીકળ્યા. હવે સાંભળજો, બાપ દીકરો બે બહાર નીકળ્યા અને પછી કબીર મહારાજે કીધું, કમાલ ઉભો રે બેટા. કમાલના મનમાં થયું કે મારા બાપુજીને હવે છેવટે પસ્તાવો થયો એટલે મને કંઈક કહેવા માટે ઊભો રાખ્યો છે. પણ કબીર સાહેબે કંઈક અલગ જ વાત કરી. બેટા કમાલ, અંદર જા, ઘરધણીને જઈને કહી આવ્યો, અમે ચોરી કરીને જઈએ છીએ, બિચારોના ઘરમાં શોધે નહીં ને, દુઃખી ન થાય. કમાલ કહે છે, ચોરીની વિદ્યામાં આવું તો ક્યાંય લખ્યું નહોતું કે ચોરી કરીને પછી ઘરધણીને કહેતું આવવાનું પાછું. કમાલે કીધું, પિતાજી એને કહેવા જઈશ ને તો એ બૂમા બૂમ કરશે અને આખું ગામ ભેગું કરશે, અને આખા ગામને ભેગું કરશે તો ચોર તરીકે હું ને તમે આખા સમાજમાં પ્રસિદ્ધ થઈ જશું, આબરૂના કાકા થઈ જશે. અને અત્યારે સાધુ સંતો તમારું નામ સાંભળીને તમારી પાસે આવે છે, પછી કોણ આવશે? અને ત્યારે કબીર સાહેબે કહ્યું કે બેટા તો બહુ સારું, ગામમાં આપણી આબરૂ વહી જાય અને કોઈ મારી ત્યાં આવે નહીં નામ સાંભળી તો બહુ સારું. કેમ? તો કોઈ આવે નહીં, હું કોઈને આમંત્રણ દઉં નહીં અને તારે કઈ રસોઈ બનાવીને એને આપણો ઉત્સવ આમ મનાવ્યો જાય. આ કથા એટલું સૂચવે છે, બધી જ પરિસ્થિતિને તમે ઉત્સવથી મનાવો. સંસારમાં રહીને પણ, ગ્રહસ્થી બનીને પણ ઉત્સવ બનાવો વાલા ભક્તો, ઉત્સવ બનાવો. સંકલ્પ કર્યા પછી જો સંકલ્પ તમે પૂરો ન કરો, દાન દેવાની વાત કર્યા પછી તમે દાન આપો નહીં, તો તમને નરકમાં જગ્યા નહીં મળે કોઈ દિવસ. નહીં તો ઘણી વખત થતું હોય એવું કે પોતાનું નામ મોટું કરવા માટે થઈ અને લાખો રૂપિયા દાન જાહેર થઈ જાય, પછી દેવાટાણે કંઈ થતું હોય નહીં. હું આપ સૌને આ વ્યાસપીઠથી પ્રાર્થના કરું છું કે આપણાથી 1 રૂપિયો દેવાય એમ છે તો 75 પૈસાનો સંકલ્પ કરવો, પણ જેટલું દેવાય એટલું હોય એટલો સંકલ્પ કરવો. અધૂરો સંકલ્પ હશે તો તમને નરકના દરવાજા સુધી લઈ જશે. માટે ક્યારેય સંકલ્પ પૂરો ન, મોટો સંકલ્પ કરવાની ભાવના ન રાખશો. પરમાત્માએ આપણને આપ્યું છે યથોચિત, દાન દેતા જ રહીએ. અને એક વાત તો ખાસ યાદ રાખવી કે આપણે દાન દઈએ નહીં તો કાંઈ નહીં, કોઈક દેતું હોય ને એને તો રોકવું જ નહીં કોઈ દી. નકર ઘણી વખત થાય કેવું, દાન દેતું હોય કોક, દાન લેતું હોય કોક અને પેટમાં બળતરા કોક થતી હોય, ઉપાધિ એને થતી હોય કેટલુંક દાન દેહા, એટલે તારે નથી દેવું લોભિયા, નથી તારે લેવું, તું શું કામે ને બળતરા કરે છે. અમુક આમ જ બળીને હાર નથી થતા, એને ગમે તેટલા ઘીમાં ડુબાડી રાખો તો હારા ન થાય, એને બળતરા જ ખાઈ જાય. ક્યારેય પણ કોઈ માણસ સત્કર્મ કરતો હોય ત્યારે સત્કર્મમાં આપણે અવરોધ ન બનીએ. આપણે દાન આપી ન શકીએ તો કાંઈ નહીં, પણ આપણે એમ ખબર પડે કે મારો મિત્ર છે, મારો સંબંધી છે, એને પરમાત્માની ખૂબ કૃપા છે, તો આપણે એને પ્રેરણા આપીએ કે ભાઈ અહીંયા સારું કામ થઈ રહ્યું છે, તમને અનુકૂળ હોય તો ત્યાં તમે દાન પુણ્ય કરાવો, સત્કર્મનું ભાથું કોકને બંધાવડાવો. કોઈ જગ્યાએ આડા ન પડીએ, કે અવરોધ ન બનીએ. અને આ સંસારમાં પ્રભુ બધું કામ કરે છે. આ સંસારમાં જેટલી સંપદા છે એના માટે એક જ વાક્ય લખવું હોય તો કહી શકાય, ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. હે ગોવિંદ, આ બધું તમારું છે ને તમને આપી દઈએ, એમાં ખોટું શું છે? અને યાદ રાખજો, ભગવાનનું તમને આપેલું છે, એ તમને આપેલું પરમાત્માના કામમાં વાપરવાનું બંધ કરશો તો જેમ ભગવાનને આપતા આવડે છે એમ લઈ લેતા આવડે છે. એની પાસે બે વસ્તુ છે, એક જ ચાવીથી તાળું ખુલી પણ શકે ને એક જ ચાવીથી તાળું બંધ પણ થઈ જાય. કૃષ્ણને આપતાય આવડે છે ને લઈ લેતા આવડે છે. મેં ઘણી વખત તમને કહ્યું છે ને ફરી વાર તમને કહું, જો કેમ કઢાવી લે. એક ભાઈ લોભી બહુ હતા, ક્યાંય રૂપિયો દાન આપે નહીં, પણ ક્યાંક હવે શરમને લઈને કંઈક નાખવું પડે એમ હોય. એકવાર સત્યનારાયણ ભગવાનની કથામાં ગયા અને કથામાં બરાબર આરતી કરે, પ્રસાદ અને આરતી આવતા હતા. એટલે હવે આરતીમાં બધા લોકો 200-500 માણસ બેઠા હતા. એટલે એને બધા લોકો કંઈક નાખતા હોય અંદર તો શરમે ધર્મે નાખવું તો પડે. એટલે એને જબ્બો પહેર્યો હતો આમ, તો એને જબ્બામાં હાથ નાખ્યો, હાથ નાખી અને એ રૂપિયાનો સિક્કો ગોતતો હતો અને મળી ગયો એને. તો સિક્કો આમ કાઢ્યો બારો, 1 રૂપિયાનો સિક્કો થાળીમાં નાખી આરતી લઈને કીધું કે ભગવાન મારા છોકરાને 12માં પાસ કરી દેજો 1 રૂપિયામાં. આપણું એવું જ હોય છે, 11 રૂપિયા ડોનેશન બોક્સમાં નાખીને કહેતા હોય મારી દીકરીને હારો ઘરવાળા દેજો. 11માં પછી કેવું મળે? 1 રૂપિયાનો સિક્કો નાખ્યો એટલે આરતી આગળના ભાઈ પાસે ગઈ, એટલે એને જરાક પાકીટમાંથી પૈસા કાઢતા વાર લાગી. પાછળથી એક ભાઈ બેઠા હતા, એમણે આ લોભી માણસના ખભા પર હાથ આપીને કીધું કે ભાઈ, અને પાછળ જોયું એટલે એને પાછળથી 2000ની નોટ અંબાવી, આરતીમાં નોટ નાખી. આરતી આમ આગળ ગઈ. પાછળવાળા માણસ પૂછ્યું કે ભાઈ તમે બધી કથામાં જાઓ? હા. બધી આરતીમાં બેસો? આરતીમાં તો રહેવું જોઈએ ને ભગવાનની આરતી તો. એ કે બધી જગ્યાએ તમે 2000 રૂપિયા આરતી દો? ના ના, કેમ? હમણાં તમે 2000 નાખ્યા આરતીમાં? અરે એ મારા ક્યાં હતા, તમારા હતા. અરે ના ના, એ તમે પૈસા કાઢતા હતા ત્યારે પડી ગયા હતા, મેં તમને અંબાવ્યા, તમે આરતી નાખી દીધા. આને લેતાય આવડે છે, આને મિતલા દેતાય આવડે છે. ભગવાન પાસે કોઈ દિવસ ક્યારેય પણ શાણા બનવાની પ્રયત્ન કરવા. દુનિયાના ધનિકમાં ધનિક માણસના ઘરેથી એના દીકરાના જન્મદિવસનું કાર્ડ આવે, કેટલો આનંદ થાય મને કહો તમે. આખા ગામને કહી એના છોકરાનો જન્મદિવસ એમ આપણને આમંત્રણ આવ્યું છે.
એના છોકરાનો જન્મદિવસ છે એને આમંત્રણ આવ્યું છે. હવે ખાલી પૈસાવાળા માણસના છોકરાના જન્મદિવસનું આમંત્રણ આવે ને તમને પોરો ન સમાતો હોય તો આખી દુનિયા